હલો હલો બેટા, તું હમણાં ઘરે નથી આવવાનો? ના બાપા, હવે રજા મળે એવી નથી. આપણે ગોગા મહારાજનું મોડવો કરવાનો છે. અરે યાર, તમે તો એવી વાત કરો છો જાણે તમારા ગોગા બાપા મારું બધું કામ કરી નાખવાના હોય. સારું બેટા, જેવી તારી ઈચ્છા. ગોગા મહારાજ સદાય તારી સહાય કરે. સર, હું બેંકમાંથી આવી છું. હું ઇન્ચાર્જ છું. તમારા 3 મહિનાનો હપ્તો નહીં ભરે તો તમારું ઘર આ બેના નામે કરજો. તમારું ઘર આ બેના નામે કરજો. હા, કોણ બોલો મેડમ? સર, હું બેંકમાંથી આવી છું. હું ઇન્ચાર્જ છું. તમારા 3 મહિનાનો હપ્તો નહીં ભરે તો તમારું ઘર આ બેના નામે કરવું. અરે બેન, તમારે મને જાણ તો કરવી હતી. સર, આ બધી લીગલી પ્રોસેસ હતી. અમે તમને નોટિસ મોકલી હશે. તો હું ક્યાં જઈશ બેન? એ તમારો પ્રશ્ન. તમે ઘર ખરીદ્યું છે? હા ભાઈ. શું નામ છે તમારું? નાગજી. કયું ગામ છે તમારું? ચૌહાણગઢ. લ્યો, સરસ. ચાલો, હું તમને મારું ઘર બતાવી દઉં. મેં તમારું ઘર જોયેલું છે. અંદર એક રૂમ છે. ઓહો, તમને તો ઘણી જાણકારી છે. હું તો આખા જગતની જાણકારી રાખું છું. તો તમે કોઈ તંત્ર મંત્ર તો નથી જાણતા ને? ના રે ના, હું તો દરેક માનવીની રગે રગ જાણું છું. અરે યાર, તમે વાતો તો સારી કરો છો, પણ મને મારા જ ઘરમાં થોડા દિવસ રહેવા દેશો? હા, જરૂર. ઓહો, આટલા બધા તૈયાર થઈને ક્યાં જાવ છો? અરે યાર, પગાર મળે કે ના મળે, નોકરી તો જવું પડશે. આજે હું કહું છું, તમને પગાર પણ મળશે અને બોનસ પણ મળશે. હા હા, તમે ભગવાન ખરા ને કે તમે કહેશો ને મને પગાર મળી જશે? ના રે ના, હું ભગવાન નથી. ભગવાન તો મારો શંકર છે. એની મરજી વગર પાદડું પણ ના હાલે. સારું, ચાલો સાંજે મળીએ. આવું આવીશ નો મારી જોડે બેસ. આ તો વિષ્ણુ, આપણી કંપનીએ તારું કામ અને તારી મહેનત જોઈને પગારની સાથે બોનસ પણ નક્કી કર્યું છે, તો કાલે જમા થઈ જશે. હા સર. હા તો વિષ્ણુ, તમે જાઓ અને આવી નવી મહેનત કરતા રહો. થેન્ક યુ સર. હા, તમારું કીધેલું બધું સાચું પડ્યું. સરસ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તમે કામ શું કરો છો? ભૂલેલા ભટકેલાને સાચો માર્ગ બતાવવાનું, ધર્મનો સાચો અર્થ સમજાવવાનું અને ભૂમિનું ભાર ઝીલવાનું કાર્ય કરું છું. ઓહો, જાણે તમે આખી પૃથ્વીને માથે લઈને બેઠા હોય. હા, આખી પૃથ્વીનો ભાર મારા માથે છે. હા હા, મેં માની લીધું કે તમે જ ભગવાન છો. તમે આ પહેરવેશ કેમ પહેરો છો? કારણ કે મને લાકડીનો પાઘડી ઘણી વાલી છે. મને ગાયો ઘણી વાલી છે. સારું, હું ગોગા બાપાને અગરબત્તી કરી દઉં. આરતીનો સમય થઈ ગયો છે અને ગોગા બાપાનું મંદિર ઘણું દૂર છે. મઠ ને મંદિર દૂર છે, પણ હું ગોગો તમારાથી જરાય દૂર નથી. અરે યાર, તમને ખબર છે વિદેશમાં ભૂકંપ આવ્યો? હા, મને ઊંઘનું ઝોકું આવી ગયું હતું. હા, મારા શિવશંકરના ગળાનો શણગાર શેષનાગ માની ગયો તમને. સારું, તમે બેસો, હું બેંકમાં જઈને આવું. હું પણ આવું. હા, ચાલો. મેડમ, હા બોલો. મારે ઘરના હપ્તા બાકી હતા, જુઓ ને. હા, એક મિનિટ.
અરે ના, તમારા હપ્તા તો પહેલાથી ભરાઈ ગયા છે અને તમારું ઘર પણ તમારા નામે જ છે. અરે ભાઈ નાગજી, અરે શું થયું ભાઈ? અરે મારી સાથે ભાઈ તો ક્યાં ગયા? આપ તો અકેલે આए थे, आपके साथ कोई नहीं था भैया. અરે બેન, આ બધા ગાંડા થઈ ગયા છે. હું સાથે લઈને આવ્યો હતો. અરે ના, આ સાચું કે તમે એકલા જ આવ્યા હતા? અરે યાર, અરે મેં તમને ક્યાં ક્યાં ના શોધ્યા, તમે ઘરે આવી ગયા? મારો આવવાનો અને જવાનો સમય નક્કી હોય છે. સમય પૂરો થાય, કામ પૂરું થાય એટલે હું જતો રહું છું. ના, હું તમને ક્યાંય નહીં જવા દઉં. હજુ તમારે મારી સાથે મારા ગામડે આવવાનું છે. ક્યાં જતા રહ્યા નાગજીભાઈ? ક્યાં જતા રહ્યા? બુઆજી, જય ગોગા મહારાજ. જય ગોગાજી. હું નાગજી ચૌહાણ, ચૌહાણ ગઢનો ધણી. મને લાકડી, પાઘડી અને ગાયો ઘણી વાલી છે. મને લાકડીનો પાઘડી ઘણી વાલી છે, મને ગાયો ઘણી વાલી છે. જો દીકરા, મેં તને નતું કહ્યું કે ગોગા બાપા સારું કરી દીધું? હા બાપા, મારી ભૂલ થઈ ગઈ. ગોગા મહારાજ કરતા કોઈ મોટું નથી. બોલો ગોગા મહારાજ કી જય.